આયો બીજો આર્યો મે તો અમારે અરવિંદભાઈનું રેકોર્ડ ચાલુ થઈ ગયું છે અને ઓપરેટર ને બધા બાજી ગયા છે કામે. તો હેલો તો મિત્રો, શેખર રાઠોડ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું જઈ રહ્યો છું બોડેલી ગણેશ અરવિંદ રાઠવાનું રેકોર્ડિંગ છે. કઈ જેવું આ સોમાતળો, આ બિલ્ડિંગ દેખાય સોમા તળાવ છે. હવે અહીંથી બસમાં બેસીને નીકળીએ છીએ અમે એટલે નીકળો જ આગળ બીજો અને અરવિંદ બોડેલી મળશે. તમને બતાવ્યું અને કઈ રીતે રેકોર્ડિંગ કરીએ છીએ તે બી તમને બતાવીશ. તો ભણ્યા રહેજો. હેલો ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છે બોડેલી અને આવ્યો બીજો આર્યો મે તો એક બી પહોંચી ગયો છે. આવીને લીન મેં જઈશ સ્ટુડિયો પર એન્ડ યુકે બી પાછળ આવે છે એટલે યુકે ને વેઇટ કરીએ છીએ. હા, અને શેખર બી હાવ વિડીયો ચાલુ કરી દીધા છે બ્લોગ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણી પબ્લિક બધી શેખરના અકાઉન્ટમાં ઘૂસી જવાનું અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને ઘંટડો દબાવી દેવાનો. બીજી વાત તો બન્યા રહેજો. અને ત્યાં જઈને અરવિંદમાં આપણે રેકોર્ડિંગ છે તો તમને બતાવીશું. એ તો અમારા શેખરના હા, અને આ વિડીયો બી રાઇટર છે. પેલું કેવું અનહાઇટેડ પબ્લિશ નહીં, ખાલી બેકગ્રાઉન્ડ પેલું લખતો રહું પણ કોઈને દેખાડતો નથી. તો બન્યા રહો. ત્યાં જઈને બતાવીએ સ્ટુડિયોમાં. તો અમે પહોંચી ગયા છે મોમો ખાવા અને આ યુકે અમારે આજે પહેલી જ વાર મળ્યો છે ભાઈ. અરે અમારા સબસ્ક્રાઈબ પૂરા છે એ ખુશીમાં 30 રૂપિયાના. હા, તો આ ભાઈ જો મોબાઈલમાં જ લાગી રહી છે ત્યારે મેન્શન આવ્યું અને એક જ મોબાઈલમાં બે બ્લોગ શૂટ થાય છે અને મારું બોલવાનું થોડુંક. હેલો ગાઈસ, તો અમારે પમાઈ ગયા છે 10K ની પાર્ટી 3K ની યુટ્યુબ ની મારે ગુજરાતી દેશી ભાષા આપણી. તો હવે પૌવા ખાઈએ પછી ત્યાં જઈને સ્ટુડિયો પર જઈને મળ્યા અને અરવિંદને મળાય એવી રીતે રેકોર્ડિંગ કરી છે એ ગીતો મને બતાવ્યા. ગીતો હાઈ લખેલા છે અમારો ઉમંગભાઈ અમારા રાઇટર છે યુકે અમે તો સપોર્ટ में थोड़ी बार में खबर पड़ी है शेखर ठेलो पकड़ो थोड़ी बार में राइटर સારું. તો સાચી વાત કરીએ તો અમે બે જણા રાઇટર છે. આ તો નવરું આવ્યું છે કોટી જણ પૌવા ખાવા મફતિયા 10 રૂપિયાનું પેટ્રોલ પાણી 10 રૂપિયાનું પૌવા ખાવા. કોઈ જોડે આવે તું કોઈ આવતું જેવું કોઈને પૂછીને આવ્યો તું. સારું, તો ભણ્યા રહેજો અને મળીએ છીએ સ્ટુડિયો પર. તો અમે પહોંચી ગયા છીએ જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયો બોડેલી અને અમારા ઓપરેટર ઈશ્વર કે હેલો ગાઈસ અને આ અમારે બીજો અને આ અમારા અરવિંદ સિંગર અને આ ભાઈ કોણ છે નામ બી નહીં ખબર પણ નવા સિંગર છે. નવા નહીં, હા, એમને બી સપોર્ટ કરી લેજો. તો કઈ બોલો વિજયભાઈ. રેકોર્ડિંગ ચાલુ છે એટલે વધારે બોલવામાં નહીં આવે તો પછી થોડી વાર હા નામ શું છે એમનું નામ જોવામાં આવે નામ નહીં ખબર. ઈશ્વરભાઈ ને બી નામ નહીં ખબર. સિંગર એ છે કિરણ રાઠવાને બી સપોર્ટ કરી લેજો. તો ભણ્યા રહેજો. હવે પછી અમારું રેકોર્ડિંગ તો અમારે અરવિંદભાઈનું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે અને ઓપરેટર ને બધા બાજી ગયા છે કામે અને અરવિંદ અંદર ગયો છે રેકોર્ડિંગ કરવા માટે. તો પછી બતાવીએ છે એન્ડ અમારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ છે અને હમણાં મજા પાડે છે ભાઈ. અને અમે ઉભા છે હમણાં અંદર ગયેલો પણ બહુ જ ગરમી થાય યાર. બીજો કેવો ફાળે મારા કલેજા
વધારે બતાવતા લાઈન લીક થઈ જશે એટલે. તો ભણ્યા રહેજો અને આવે તો જોઈ લેજો. એમ તો અમારું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. આ અમારે સિંગર અને આ અમારા રાઇટર ને સપોર્ટ બોય ને અને આ ઓપરેટર છે અમારે ઈશ્વરભેલ અને મિક્સિંગ માસ્ટર. અને તમારે કંઈ રેકોર્ડિંગ કરવું હોય તો આ કોન્ટેક્ટ કરતા રહેજો. અને આ રહ્યો એમનો કોન્ટેક્ટ નંબર બોડેલીમાં છે, ઈશ્વરભેલ કંડેવાલ. અને આવો તો જરૂરથી જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બોડેલીમાં આવજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક અને ફૂલ અરવિંદ રાઠવાની ચેનલને અને સિંગરને સપોર્ટ કરજો. એ બધા ચેનલ વાળા જ છે. આ એવો ચેનલ આની ની મેં આની છે. ગીત આવે એટલે વધાવી લેજો મિત્રો. હા આ બીજો તો બહુ ડાયલોગો બોલ્યા યાર આ બધા. હા બીજો કઈ દેવો દેવો નથી. બીજો છે બીજો. આખો દિવસ પાર બીજો નથી, બીજો નથી, બીજો છે. તો ડાયલોગો અને થોડી ગાવા માટે આવજો. હા. તો જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બોડેલી. મુલાકાત લેજો. ઓકે. હા તો મિત્રો હવે ઘરે જઈએ છે વડોદરા અને બન્યા રહેજો લોકમાં બ્લોગમાં. અને સપોર્ટ કરતા રહેજો. બસ. ચેનલ બી તો કરી નાખજો શેખરની ચેનલને subscribe. અને ઈશ્વરભીલ ટીમલી ઓફિશિયલ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને અરવિંદ રાઠવા ઓફિશિયલ ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દેજો. અને કરજો બનાવતા રહેજો. UK vlogs અને આ ભાઈ બી ચાલુ કરવાના છે ટૂંક સમયમાં. 1લી તારીખથી કન્ટિન્યુ આવશે. હા બસ બસ ચલ બસ. તો હેલો ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને હમણાં સ્ટુડિયો પરથી આવ્યા. હવે આ બધા ઊંઘવા પડી ગયા છે. આ ઉઠાડે તે ઉઠતા હોય ને અને આ પપ્પા મોબાઈલ જોવે ને આ મમ્મી હુવે અને અમારા જીગી હુવે. તો ભણ્યા રહેજો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ છીએ હવે નવા બ્લોગમાં.